વેલકમ એવરીવન. આજે આપણે ભણવાના છીએ ડિબેન્ચરના ચેપ્ટરમાં આગળનો ટોપિક. ડિબેન્ચર શું છે એ બધું મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે. તો હવે આજે આપણે જે ભણવાના છીએ એ છે કે ડિબેન્ચરને અગર કોઈ કંપનીને બહાર પાડવા હોય તો એની શું વિધિ છે, કઈ રીતે ડિબેન્ચર બહાર. તો ચલો ફટાફટથી રિકેપ કરી લઈએ ડિબેન્ચર એટલે શું. તો જ્યારે કંપની નવી બહાર પડે છે ત્યારે એ પોતાના શેર બહાર પાડે છે, પણ શેર્સની તો એક લિમિટ હોય છે, એક ઓથોરાઇઝ કેપિટલ હોય છે. એ પછી પણ કંપનીને અગર પૈસાની જરૂર પડે તો કંપની ડિબેન્ચર તરફ જાય છે. હવે કંપનીને વધારે પૈસાની જરૂર છે તો સેમ રીતે જેમ શેર્સ બહાર પાડે છે એમ ડિબેન્ચર બહાર પાડશે, એક સર્ટિફિકેટ આપશે. તમારે પૈસા દેવાના છે, કંપની સર્ટિફિકેટ આપશે જેને કહેશે ડિબેન્ચર. ફરક છે ઘણો બધો શેર્સ અને ડિબેન્ચરમાં, કારણ કે ડિબેન્ચર એ ઉછીના નાણાં ગણાય છે કે કંપનીએ ઉછીના નાણાં લીધા છે, જ્યારે શેરમાં એવું નથી. કારણ કે શેર્સ એ પોતાની મૂડી ગણાય છે, માલિકની, જ્યારે ડિબેન્ચર છે એક શું ગણાય છે, ઉછીના નાણાં ગણાય છે. એના વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ આવે, જ્યારે શેર્સમાં માલિકનો સંબંધ આવે. તો એક દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થઈ જાય જ્યારે ડિબેન્ચર બહાર પાડે કંપની ત્યારે. હવે ડિબેન્ચર હોલ્ડર માલિક નથી તો એ લોકોને કોઈ મત કે વોટિંગ રાઇટ્સ મળતા નથી, પણ નિશ્ચિત સમયે જેમ આપણે લોન કે કોઈ લીધી હોય તો વ્યાજ મળે, આપણે દેવું પડે, બરાબર? એમ કંપની આપણને નિશ્ચિત દરે ડિબેન્ચર પર વ્યાજ આપશે. તો કંપનીના ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. હવે આપણે આ લેક્ચરમાં એની વિધિ સ્ટેપ વાઇઝ જોવાની છે કે કંપનીને ડિબેન્ચર બહાર પાડવા છે તો કયા કયા સ્ટેપ ફોલો કરવા પડશે. તમારી પાસે સ્ક્રીન પર જે સ્ટેપ છે એ સ્ટેપને આપણે એક પછી એક સમજીએ. હવે ફર્સ્ટ આપણી પ્રોસિજરનો પહેલો સ્ટેપ થશે કે નિર્ણય લેવો. તમને ખબર હોવી જોઈએ ક્યારે કંપનીને વધારે પૈસાની જરૂર છે, ક્યારે કંપનીને કોઈ ઉછીની મૂડી લેવી જોઈએ, કારણ કે એના ઉપર વ્યાજ પણ દેવું પડશે. તમને પૈસાની જરૂર છે કે નહીં, કેટલા બધા નિર્ણય લેવા પડે છે. તો આ નિર્ણય કોણ લેશે? તો ઓબ્વિયસલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બરાબર છે? તો કંપનીના ડાયરેક્ટર્સ છે, તો ડાયરેક્ટર્સ બી કેવી રીતે લેશે? બધા અલગ અલગ જગ્યાએ હોય છે. તો કાં તો ફિઝિકલ મીટિંગ લેવામાં આવે, અત્યારના પ્રમાણે વીસી મીટિંગ કહીએ આપણે, વિડીયો કોલિંગ કોન્ફરન્સ. તો વીસી દ્વારા પણ આ ડિબેન્ચર બહાર પાડવા છે કે નહીં એવો નિર્ણય લઈ શકાય છે. હવે આપણે આ લેક્ચરમાં એની વિધિ સ્ટેપ વાઇઝ જોવાની છે કે કંપનીને ડિબેન્ચર બહાર પાડવા છે તો કયા કયા સ્ટેપ ફોલો કરવા પડશે. તમારી પાસે સ્ક્રીન પર જે સ્ટેપ છે એ સ્ટેપને આપણે એક પછી એક સમજીએ. એના ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ચેક કરવાના છે. કેટલા ડિબેન્ચર બહાર પાડશે, કેટલા ટકાનું વ્યાજ આપશું, વગેરે વગેરે. તો આ બધા જ નિર્ણયો ડાયરેક્ટર લેશે. ક્યારે બહાર પાડશું, કેટલા નંબરના બહાર પાડશું, 100 રૂપિયાનો એક હશે, એની વેલ્યુએશન કાઢવામાં આવે, પછી એક નિર્ણય લેવામાં આવે કે જેમ કે 12%ના 2000 ડિબેન્ચર 4 વર્ષ માટે આપણે બહાર પાડવાના છીએ. તો આ છે આપણી પહેલી વિધિ. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટરની સભામાં નિર્ણય લેવાનો, પછી બોર્ડ ઓફ ડાયરેક્ટર આ પ્રસ્તાવ શેર હોલ્ડર્સની સભામાં મૂકશે. એટલે કે શેર હોલ્ડરની સભાને આપણે શું કહીએ, જનરલ મિટિંગ, એટલે કે સામાન્ય સભા. તો સેમ નિર્ણય સામાન્ય સભામાં કંપનીના શેર હોલ્ડર લેશે. તો ફરીથી કંપનીના નિયમ મુજબ, આપણું જે કંપનીઝ એક્ટ 2013 છે એ કંપનીના નિયમ મુજબ બરાબર રીતે નોટિસ આપી શેર હોલ્ડરની મીટિંગ થશે કંપનીમાં, એના સામે આ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને શેર હોલ્ડર્સ આ નિર્ણયને પસાર કરશે. એવું પણ બને કે આ નિર્ણય પસાર ન પણ થાય.
કારણ કે શેર હોલ્ડર્સને રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પાસ કરવાનો હોય છે. તો શેર હોલ્ડર્સને મેજોરિટી વોટિંગથી આ ઠરાવ પાસ થઈ જાય તો આપણે આગળની વિધિ તરફ જઈ શકીએ છીએ. તો પહેલું હતું બોર્ડ મિટિંગમાં, સેકન્ડ હતું કે સામાન્ય સભામાં. આ બંને સભામાં સૌથી પહેલાં તો નિર્ણય ઠરાવ પાસ કરવો પડે. હવે આપણે વધીએ આગળની વિધિ પર. તો હવે સ્ક્રીન પર એમ છે કે સેબીની મંજૂરી, પણ જો આપણે આપણા ડિબેન્ચર સ્ટોક માર્કેટમાં એટલે કે શેર બજારમાં અગર લિસ્ટ કરવા છે તો સેબીની મંજૂરી લેવી પડશે, અધરવાઇઝ ઇટ ઇઝ ફાઇન. તો એ પણ નિર્ણય સાથે સાથે તમારે સામાન્ય સભામાં તમારે લેવાઈ જ ગયો હશે કે ભાઈ કંપનીના ડિબેન્ચર લિસ્ટ કરવા છે કે નહીં. તો અગર કંપનીએ નિર્ણય લીધો હશે કે ડિબેન્ચરને લિસ્ટ કરવા છે તો ડિબેન્ચરની સેબીની મંજૂરી લેવી પડે. અહીંયા મેં ખાલી એક લાઈન લખી છે મંજૂરી, પણ રિયલ લાઈફમાં ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ, લાઈક ટાસ્ક છે ને ટાઈમ લિમિટ પણ છે, એમાં ઘણો ટાઈમ લાગે છે મંજૂરી લેતા પણ. તો મંજૂરી લેવાઈ ગઈ છે, સેબીની પણ લેવાઈ ગઈ છે, શેર હોલ્ડરની પણ લેવાઈ ગઈ છે સામાન્ય સભામાં. હવે આપણે શું કરશું, તો પબ્લિકને ખબર તો પડવે ને કે અમે ડિબેન્ચર બહાર પાડીએ છીએ, આ કંપનીના ડિબેન્ચર આવે છે. તો આપણી નેક્સ્ટ વિધિ થાય કે વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે કાંઈ નહીં, એડવર્ટાઇઝમેન્ટ. તમારા ડિબેન્ચરની એડવર્ટાઇઝમેન્ટ તમારે બહાર પાડવાની છે. આ એડવર્ટાઇઝમેન્ટમાં પણ તમારે એને જોવાનું છે કે કઈ રીતે પ્રિપેર કરવાની છે. મેં અહીંયા તમને એક એડવર્ટાઇઝમેન્ટની કોપી આપી છે, એને તમે ધ્યાનથી જુઓ કે એમાં બધું લખેલું છે, કેટલી ઇન્ફોર્મેશન કંપનીએ આપવી પડે જ્યારે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું હોય ત્યારે. અને આ બધી જ બાબત આપણે ઓલરેડી સભામાં નિર્ણય લઈ લીધી છે, કેવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડશું. જો અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં ઉપર જ લખ્યું છે પબ્લિક ઇશ્યુ ઓફ સિક્યુરિટી રિડીમેબલ, એટલે કે સિક્યોર્ડ રિડીમેબલ ટાઈપના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો આ એક પ્રકારનો ડિબેન્ચરનો ટાઈપ છે જે આપણે બહાર પાડવાના છીએ. ડિબેન્ચરના ઘણા પ્રકાર હોય છે. આઈ ગેસ મને યાદ નથી મેં એના ઉપર વિડીયો કરેલો છે કે નહીં. જો ન હોય અને તમને એના પર વિડીયો જોઈતો હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો, હું એના પર વિડીયો બનાવી દઈશ. તો નોન કન્વર્ટેબલ એટલે જે શેર્સમાં કન્વર્ટ થવાના નથી અને સિક્યોર્ડ છે, મતલબ કંપની કંઈક ગીરવી રાખશે. પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખેલું છે, એડિશનલ પણ ઇન્ટરેસ્ટ છે, ડ્યુ ડેટ શું છે વગેરે વગેરે. ક્યારથી શરૂ થવાનો છે, ક્યારે એ બંધ થઈ જશે, એ વચ્ચેના ટાઈમ પર તમારે અરજી કરી દેવાની છે. તો બધી પ્રોપરલી ઇન્ફોર્મેશન મતલબ ડેટા કલેક્ટ કરી આપણે એક વિજ્ઞાપન પત્ર તૈયાર કરવાનું છે અને એને જાહેરાત તરીકે આપણે ન્યૂઝપેપરમાં, વેબસાઇટ પર, આપણી રજિસ્ટર્ડ ઓફિસ કંપનીની હોય ત્યાં પબ્લિશ કરવાનું છે. તમે એવું પણ વિચારજો કે જો અત્યારે હું જે બોલી રહી છું, સમજાવી રહી છું, બસ એ જ તમારે આન્સરમાં લખવાનું છે. કોઈ હાર્ડ વર્ડ્સ નથી યુઝ કરવાના. સિમ્પલ જે છે, જે તમે લોજિક અને જે ઇન્ફોર્મેશન સમજો છો કે વિજ્ઞાપન પત્રમાં આટલી માહિતી હોવી જોઈએ અને કંપનીએ બહાર પાડવું જરૂરી છે. તો આ રીતે જવાબને તમારે લખવાના છે. વિજ્ઞાપન પત્ર બહાર પડી જાય, લોકોની અરજીઓ આવે, તમને ખબર પડે કે હા તમે 4000 ડિબેન્ચર માંગ્યા હતા તો તમને 4000ની મળી છે, 4000થી ઓછાની મળી છે કે શું. પણ તમારે એ ડિબેન્ચર ધારકો માટે એક ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવી પડે. સમજાવું છું શું છે. શેર ધારકની જેમ જ, શેર હોલ્ડરની જેમ જ ડિબેન્ચર હોલ્ડર પર આખી દુનિયામાં ફેલાયેલા હોય. તો એમના હિત માટે શું કરવાનું? આપણું માની લો કે આપણે ડિબેન્ચર છીએ, આપણે કંપનીમાં પૈસા રોક્યા છે, તો આપણું હિત, આપણું પ્રોટેક્શન માટે શું? કંપની કાલે ડૂબી ગઈ, કંપની આપણા પૈસા ક્યાં વાપરે છે, આપણને વ્યાજ મળશે કે નહીં મળે, કેટલા પ્રશ્ન હોય છે. તો એના માટે આ ટ્રસ્ટી આવે છે. કંપની ડિબેન્ચરના હિત માટે ટ્રસ્ટીને અપોઇન્ટ કરશે. ડિબેન્ચરની સાથે એટલે કે જે ડિબેન્ચર ટ્રસ્ટી છે એની સાથે એક કરાર એટલે કે એગ્રીમેન્ટ થશે. તો આપણા હિત માટે મતલબ ડિબેન્ચરના હિત માટે ટ્રસ્ટીને ધ્યાન રાખવાનું છે. ત્રીજો વ્યક્તિ વચમાં આવશે, એ જોશે
બધું બરાબર રીતે ચાલી રહ્યું છે, વ્યાજ આપી રહ્યા છે વગેરે. આગળની વિધિ પર જોઈએ તો બાંયધરી દલાલ સાથે કરાર. આ ઓપ્શનલ છે. તમારે અગર આવું એગ્રીમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો. કોઈ કંપનીને વિશ્વાસ છે કે નહીં, મને જરૂર નથી, મને ખબર જ છે 2000 ડિબેન્ચર તો મને આરામથી લોકો અરજી કરશે જ, તો તમે ના પણ કરી શકો. ઓપ્શનલ છે, કોઈ મેન્ડેટરી કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી. કંપનીને જો અપોઇન્ટ કરવા હોય દલાલ તો આ તબક્કા પર કરી શકે છે, મતલબ અત્યારે. જો તમને એવું લાગે કે નહીં, તમને ગેરંટીની જરૂર છે, મારા બધા ડિબેન્ચર માર્કેટમાંથી ન આવ્યા, તો તમે એ ટાઈમ બરાબર, મતલબ તમને એવું લાગી રહ્યું છે તો તમે દલાલ સાથે કરાર કરી અને સિક્યોર રહી શકો છો. દલાલ ગેરંટી આપે, બાંયધરી આપે કે કોઈ નહીં લે તો હું લઈ લઈશ, તો એ જ છે. તો બધું ફિક્સ થઈ ગયું, અરજી લેવાઈ ગઈ, મંજૂરી લેવાઈ ગઈ, વિજ્ઞાનપત્ર બહાર પડી ગયું. હવે તમે શું કરશો? બેંકમાં ખાતું ખોલાવશો. લોકો અરજી કરશે તો પૈસા તો આપશે, તો અલગ સેપરેટ ડિબેન્ચર માટે એક શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે, કારણ કે જ્યારે અરજી કરે તો એ પૈસા એમાં બ્લોક થશે. આસ્બા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. પહેલાં આ શું કહેવાય સિસ્ટમ નહોતી, હમણાં રિસન્ટ યરમાં જ આવી છે. તો આપણે જ્યારે અરજી કરીએ ડિબેન્ચર માટે, શેર્સ માટે, તો આપણા પૈસા બ્લોક થઈ જાય, મતલબ એક અકાઉન્ટમાં જ બ્લોક થાય. પહેલાં એ કંપની પાસે વયા જતા હતા, તો ફ્રોડ બહુ જ થતા હતા. પણ હવે એ નથી થતું. કેવી રીતે? કે આપણા જે પૈસા છે, જ્યારે આપણે અરજી કરીએ છીએ ત્યારે એ શેડ્યુલ બેંકમાં બ્લોક થાય છે, સેપરેટ ખાતામાં. કંપની એને ઉપાડી નથી શકતી. કંપની એ પૈસાનો ઉપયોગ ત્યારે જ કરી શકે જ્યારે આપણને ડિબેન્ચર મળે છે કે શેર્સ મળે છે. તો આ આસ્બા બહુ સારી વસ્તુ છે. તો એનાથી આપણા પૈસા બ્લોક થઈ જાય છે. તો કંપનીને એના માટે એક સેપરેટ બેંક, શેડ્યુલ બેંકમાં અકાઉન્ટ ખોલાવવું પડે છે. હવે કંપનીએ નિર્ણય લીધેલો હશે, મંજૂરી સેબીની લીધેલી હશે, તો જ્યારે કંપનીના ડિબેન્ચર બહાર પડે પછી એને લિસ્ટ કરાવી શકે કે ચલો હવે અમે ડિબેન્ચર આજથી નિર્ણય લેવાઈ ગયો છે, બહાર પડી ગયા છે, તો અમે શેર બજારમાં નોંધણી કરવા માંગીએ છીએ, જેથી લોકો ડિબેન્ચરનું ખરીદ વેચાણ એના સ્ટોક માર્કેટમાં કરી શકે. આ અરજી કરવી પડે છે, સેબી મંજૂરી આપશે નોંધણી માટે, કોઈ ડોક્યુમેન્ટ્સ માંગી શકે, આ પુરાવો આપો, આ આપો, કારણ કે બહુ જ રિક્વાયરમેન્ટ હોય છે, રૂલ્સ રેગ્યુલેશન્સ બધા જોવા પડે છે. તો પ્રેક્ટિકલ લાઈફમાં આને બહુ ટાઈમ લાગે છે. તો કોઈ કારણસર રદ પર થાય, કોઈ ડોક્યુમેન્ટ્સ માંગે, તો કંપની એ બધું આપીને નોંધણી કરવાની હોય છે. હવે ભરણાનું બંધ થયા પછી, ભરણું એટલે ઓલી એડવર્ટાઇઝમેન્ટ યાદ કરો, એમાં 2 તારીખ હતી, એક શરૂઆતની અને એક બંધની. તો બંધ થયા પછી આપણે અરજીની યાદી તૈયાર કરીએ કે ભાઈ કેટલા લોકોએ અરજી કરી છે, કોણે કેટલાની અરજી કરી છે, પૂરી ડિટેલ અરજી જે રીતે આવી હોય એ પ્રમાણે એનું પત્રક તૈયાર કરવામાં આવે. પછી એ પત્રક આપણે ફરીથી ડિરેક્ટરની સભામાં મૂકશું કે આટલા લોકોની યાદી છે, ડિબેન્ચર હોલ્ડર એમાંથી જોશે, જે અધૂરી માહિતી વગરની, મતલબ જે અરજી હોય એને પૂરી શું કહેશે ડિલીટ તો નહીં, ઓનલાઈન ન હોય, ફિઝિકલ. હવે ઓનલાઈન હશે પણ પહેલાં બધું ફિઝિકલ હતું, તો એને ના મંજૂર કરે કે ભાઈ તમને ડિબેન્ચર નહીં મળે. જેની પૂરી ઇન્ફોર્મેશન હશે એને ડિબેન્ચર ફાળવવામાં આવે છે. તો આ પૂરો નિર્ણય થઈ જાય પછી એક યાદી ફૂલ ફાઇનલ થાય કે ભાઈ 2000 ડિબેન્ચર આપણે જે બહાર પાડવાના હતા એ અરજી પ્રમાણે આ લોકોને આપણે આપવાના છીએ, તો એનો નિર્ણય લેવામાં આવે છે. કંપની સેક્રેટરી જેને પણ ડિબેન્ચર ફાળવવામાં આવ્યા છે એના નામના ડિબેન્ચર સર્ટિફિકેટ, પ્રમાણપત્ર તૈયાર કરશે અને જેને નથી મળ્યા તેને ક્ષમાપત્ર લખશે કે તમારો વારો આવ્યો નથી. તો કંપની ધારાની જોગવાઈ મુજબ પ્રમાણપત્ર મોકલવામાં આવશે. હવે આ વિધિ કંપનીને કરવાની છે ડિબેન્ચર બહાર પાડવા માટે.
ખાસ વાત એ યાદ રાખવાની છે કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે તો જેટલા બી રૂલ્સ હોય, મેં અહીંયા ખાલી કંપની લખ્યું છે કે કંપની ધારાની જોગવાઈનું ધ્યાન રાખવું, પણ જેટલા રૂલ્સ, સીબી રૂલ્સ છે, ડિપોઝિટ મતલબ જેટલા બી રૂલ્સ એપ્લિકેબલ થતા હોય એ બધાની જોગવાઈનું પાલન કરવું અનિવાર્ય છે. તો અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ. આપણે આજે ભણ્યા ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. આગળના લેક્ચરમાં આપણે ભણશું ડિબેન્ચર અગર તમારી પાસે છે, તમે ડિબેન્ચર ધારક છો, તો એક ડિબેન્ચર ધારકના કયા કયા અધિકાર હોય છે. અને તમને કોઈ ડાઉટ છે, કોઈ ટોપિક યા કોઈ પર્ટિક્યુલર પર તમને એક્સ્ટ્રા એક્સપ્લેનેશન જોઈએ છે, તો ડેફિનેટલી મને કમેન્ટમાં જણાવો.